ઉનાળાની શરૂઆત અને પાણીની સમસ્યાની પણ શરૂઆત કારણ ગમે તે હોય પણ તડકામાં પાણીની રામાયણ પણ શરૂ થઈ ગઈ। જૂનાગઢના વોર્ડ નંબર 15માં સ્થાનિકોને નથી મળી રહ્યું પાણી। મનપા હસ્તકના પાણીના ટાંકામાં ઘણા સમયથી પાણી ના આવતા લોકો વેચાતું પાણી લેવા મજબૂર બન્યા છે। આ વોર્ડ અંતર્ગત 100 ઘરોને પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે છે, પણ અહીં મનપા સંચાલિત પાણીના ટાંકીની મોટર ફસાઈ ગઈ હોવાથી પાણી વિતરણ ખોરવાઈ ગયું। સ્થાનિકોની માંગ છે કે તાત્કાલિક સમસ્યાનું સમાધાન કરીને રિપેરિંગ કરાવીને લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે। આ માટે સ્થાનિકોએ અગાઉ પણ રજૂઆત કરી હતી, છતાં કોઈ સમાધાન થયું નહીં। હવે નગર સેવકે મૌખિક હૈયાધારણા આપી છે। જો કે ટેક્સ વસૂલવામાં રેગ્યુલર બનતી પાલિકા સવલતો પૂરી પાડવામાં ક્યારે રેગ્યુલર બનશે એ તો એ જ જાણે। અમે કોર્પોરેટર વાળા પાસે 2-3 ફેરી ગયા, પણ એ જવાબ કોઈ આપતું નથી। હવે અમારે પાણી વિના શું કરવું? અમારે કામે ધંધે જવું કે અમારે પાણીમાં ધ્યાન દેવું કે અમારે કરવું શું? હવે પાણી નહીં દે નગરપાલિકા વાળા તો અમે પાલોટી વાળીને દઈ જવું, અમે અન્ન જળ બધું મેલી દેવું। છોકરા બધા, છોકરીઓ, સાબરા બધા અમે આખું ઘરની આવી અને બેસી જવું, બરાબર? પાણી તો અમને દેવું, અમારે પાણી તો દેવું જોઈએ ફરજિયાત।